ડાંગ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણી જે પ્રકારે આવ્યું છે અને નદીમાં પૂર આવતા તારાજી સર્જાઈ છે। ડાંગમાં અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક જગ્યાએ રસ્તા અને પુલ ધોવાયા છે। વઘઈ તાલુકાના ગીરા દાબદર ગામે પંચાયત માર્ગ મકાન વિભાગ નિર્મિત બ્રિજનો અપ્રોચ ખાપરી નદીના પૂરમાં ધોવાઈ ગયો। બ્રિજના બંને છેડા પરથી માટી અને રોડ પરના પાણીમાં તે વહી જવાના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાયો છે। બ્રિજ પરથી ટુ વ્હીલર પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી, તો ગ્રામજનો ધોવાયેલા પુલ પરથી જોખમી રીતે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા। ગીરા દાબદરથી કોશીમ પતાળ સાથે ચિકાર અને તાપી જિલ્લાને જોડતો આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે અને રોજિંદા કામ માટે ગામ બહાર જતા નોકરિયાત અને પશુપાલકો હાલાકી ભોગવી રહ્યા છે। આખું જે પણ લેન્ડસ્લાઇડ 1.5 થી 2 મીટરનું થયું હતું એ લગભગ ક્લિયર થઈ ગયું છે, ગણતરીના કલાકોમાં જ ક્લિયર થઈ ગયું છે। આ રહી વાત આપણા વઘઈ આહવા રોડની, આ સિવાય પણ જે પિંપરી ગાલીબેલ રોડ છે કે પછી વઘઈ સાપુતારા રોડ છે, જે આપણા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના રોડો છે, ત્યાં પણ નાનું મોટું જે લેન્ડસ્લાઇડ થયું છે, ડેબ્રિસ પડી છે, ઝાડો પડી ગયા છે, તો તેને તરત જ માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા રિમૂવ કરવામાં આવ્યું છે। અને જ્યાં પણ હજુ પણ થોડું ઘણું નાનું મોટું બાકી છે ત્યાં પણ આ જે રોડ દુરસ્તીનું કામ છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે। ડાંગ જિલ્લા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અહીંની નદીઓ જે છે એ ગાંડીતૂર બની હતી। અત્યારે આપણે જે છીએ એ ખાપરી નદીના કિનારે છે। ખાપરી નદીમાં દાબદરથી લઈને જે કોસીમ પાતાળનો રસ્તો છે એ રસ્તો પૂરી તરફથી ધોવાઈ ચૂક્યો છે। અત્યારે જે આ રસ્તો છે એ રસ્તાનો એપ્રોચ તમને બતાવવા માંગીશ કે આ એપ્રોચની અંદર જે પ્રમાણે નુકસાન થયું છે, ડામરના રસ્તા જે છે એ આખા ઉખડી ચૂક્યા છે અને માટીને જે એનો જે પણ સામગ્રી છે એ બધી અહીંયાથી નદીની અંદર પ્રવાહમાં તણાઈ ચૂકી છે અને જે પણ અહીંયા રેલિંગ છે તે રેલિંગ પણ ધોવાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો જે અહીંયાથી પશુપાલકો છે અને દૂધ મંડળીમાં જે દૂધ ભરવા જવાના લોકો છે એ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જ્યાં સુધી આ રસ્તાની વાત છે તો રસ્તો જે કોસીમ પાતાળ અને કુસમાળ જે ધોધ છે એ પ્રવાસન વિભાગના માર્ગને લઈને પણ અહીંયા લોકોને ખાલી મોટો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ શું કોસીમ પાતાળ અને દાબદરને જોડતા આ જે માર્ગ છે એને લઈને અને ચીકટિયા અને જે બાજ ગામમાં પણ છે આ જ પ્રકારનું માર્ગ મકાનની અંદર નુકસાન થવા પામ્યું છે। રોનક જાની, TV9 ડાંગ।